વિદ્યાર્થી મિત્રો, હું વિરલ પટેલ. આજે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 1 ભૌતિક જગત ફિઝિકલ વર્લ્ડ એની અંદર લેક્ચર નંબર 2 ની અંદર આપણે આજે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના વિશે આપણને માહિતી આપીશ. તો સૌપ્રથમ ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રભાવ ક્ષેત્રો, બે રીતના પ્રભાવ ક્ષેત્રો, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. તો ભૌતિક શાસ્ત્રની અંદર મુખ્ય મહત્વના બે પ્રભાવ ક્ષેત્રો, એક સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને બીજું સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રો ક્યારે યુઝ થાય? તો જ્યારે આપણે અવલોકિત વિશ્વ, ગ્રહો, તારાઓ જેવી મોટી મોટી વસ્તુઓના અવલોકનો લેવાના હોય, એની માહિતી મેળવવાની હોય, તો ત્યારે કેવું પ્રભાવ ક્ષેત્ર ધ્યાનમાં લેવામાં આવે છે? સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર. અને જ્યારે આપણે પરમાણુ, આણ્વિક, ન્યુક્લિયર ઘટના, જસ્ટ લાઈક ક્વોન્ટમ સિદ્ધાંત, તમે એવેન્જર એન્ડ ગેમ ની અંદર જોયું હશે ક્વોન્ટમ ટનલ વિશે, એન્ડમેન એન્ડ ધ વાસ્પ મૂવી ની અંદર પણ એન્ડમેન ક્વોન્ટમ ટનલ નો યુઝ કરે છે, ખબર છે ને? તો ક્વોન્ટમ ટનલ એટલે એકદમ સૂક્ષ્મ પરમાણુ, આણ્વિક સ્તર. તો જ્યારે એવા ન્યુક્લિયર ઘટનાઓ, ત્યારે આવી ઘટનાઓનો આપણે સંદર્ભ લે ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે કેવું પ્રભાવ ક્ષેત્ર આવે? સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. એટલે કે જ્યારે આપણે ખૂબ જ સૂક્ષ્મ ક્ષેત્ર, એટલે નાના ક્ષેત્રે, આણ્વિક, પરમાણુ ક્ષેત્રે જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કરવો હોય, તો ત્યારે આપણે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. તો અહીં બે પ્રભાવ ક્ષેત્ર, એક સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને બીજું સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રનો ઉલ્લેખ ક્યારે થાય? કે જ્યારે આપણે મોટા મોટા ગ્રહોના સંદર્ભમાં માહિતી મેળવવી હોય, ઘટનાઓનો અભ્યાસ કરવો હોય, તો કેવું પ્રભાવ ક્ષેત્ર? સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર. અને જ્યારે આપણે ખૂબ જ સૂક્ષ્મ ન્યુક્લિયર ઘટનાઓ, ક્વોન્ટમ સિદ્ધાંત આધારિત, કયા સિદ્ધાંત આધારિત? ક્વોન્ટમ સિદ્ધાંત આધારિત ન્યુક્લિયર ઘટનાઓનો અભ્યાસ કરવો હોય, તો ત્યારે આપણે કયું પ્રભાવ ક્ષેત્ર ધ્યાનમાં લેવામાં આવે છે? સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. એટલે કે ફિઝિક્સની અંદર, કાર્યક્ષેત્રની અંદર મુખ્ય બે પ્રભાવ ક્ષેત્રો, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. હવે ફિઝિક્સની અંદર જુદી જુદી વિદ્યાશાખાઓ પણ આવે છે, કે જેની અંદર એક વિદ્યાશાખા છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એની અંદર તમે જોશો તો પહેલો અર્થ છે ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન, વિદ્યુત સંદર્ભ, એટલે કે વિદ્યુત સંદર્ભિત ભૌતિક વિદ્યુત સંદર્ભ રાશિ ઇલેક્ટ્રોડાયનેમિક્સ, કે જેની અંદર વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત માહિતી લેવામાં આવી છે. એટલે કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે જે સંબંધ ધરાવતો હોય તેવા પ્રયોગો શેની અંદર આવે છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ ની અંદર આવે છે. જેમ કે તમે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ આધારિત જુદા જુદા યંત્રો જોઈ ગયા. મહત્વનું યંત્ર તમે વિદ્યુત જનરેટર ને બધું જોયું હશે, તો શેની અંદર આવે છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ, કે જેની અંદર વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. તો વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત ભૌતિક વિજ્ઞાન એક શું કહેવાય? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. બીજું ભૌતિક વિજ્ઞાન છે પ્રકાશશાસ્ત્ર સંબંધિત, જેમ કે પ્રકાશીય ઘટના સંદર્ભમાં, જેમ કે આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોસ્કોપ, માઇક્રોસ્કોપ, તમે એરિસાવાળા ચેપ્ટર ભણી ગયા છો, એ બધા જ ચેપ્ટર્સ એની અંદર આવે પ્રકાશશાસ્ત્રની અંદર. એટલે કે પ્રકાશીય ઘટનાનો જેની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે તે કયું શાસ્ત્ર? પ્રકાશશાસ્ત્ર. એટલે એવી ઘટનાઓ કે જે પ્રકાશ સંબંધિત હોય, અરીસાના લેન્સ આધારિત હોય, જસ્ટ લાઈક આપણે સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ વગેરેનો અભ્યાસ શેની અંદર કરવામાં આવે છે? પ્રકાશશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. હવે છે બીજું થર્મોડાયનેમિક્સ, એટલે કે તાપમાન સંબંધિત ભૌતિક રાશિઓ જેવી કે એન્ટ્રોપી છે, ઉષ્માની આપ-લે કરવી વગેરે વિશેનો અભ્યાસ શેની અંદર કરવામાં આવે છે? થર્મોડાયનેમિક્સ ની અંદર. તેમાં ઉષ્માની આપ-લે કરતા જુદા જુદા યંત્રો, ઉષ્મા એન્જિનો, રેફ્રિજરેટર, હીટ પંપ વગેરેનો અભ્યાસ શેની અંદર આવે? થર્મોડાયનેમિક્સ ની અંદર આવે છે. હવે છેલ્લું છે યંત્રશાસ્ત્ર. તો કણોની ગતિ, જસ્ટ લાઈક તમે કાર ગતિ કરી રહ્યો છે, દ્રઢ પદાર્થની ગતિ, કણોની ગતિ,
વિરૂપણ પામી શકે તેવા પદાર્થોની ગતિ, જસ્ટ લાઈક ઉદાહરણ તરીકે જેટ દ્વારા જે વાયુ નીકળે તેના દ્વારા રોકેટ જે દિશામાં રોકેટ ગતિ કરે છે, જેટ દ્વારા નીકળતા વાયુ દ્વારા રોકેટનું આગળ વધવું, આ બધું છે ની અંદર આવે યંત્રશાસ્ત્રની અંદર. પદાર્થની ગતિ ને વગેરે વિશે માહિતી શેની અંદર આવે છે? યંત્રશાસ્ત્રની અંદર. એમ વિદ્યાશાખા અહીંયા આગળ કુલ 4 આપણે લીધી છે, જે પૈકી ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ અને ચોથું શું છે? યંત્રશાસ્ત્ર. હવે આપણે જોઈએ ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો વિસ્તાર. તો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રનો વિસ્તાર એટલે કે આપણે કયા વિસ્તાર સુધી કાર્ય કરી શકીએ છીએ, ભૌતિક વિજ્ઞાનની અંદર કયા વિસ્તાર સુધી આપણે પહોંચી શક્યા છીએ, એનાથી અવલોકન એટલે આપણે જે માહિતી મેળવી શક્યા છે એ વિસ્તાર. તો જે પૈકી લંબાઈના સંદર્ભમાં લઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના સંદર્ભમાં જે લંબાઈ છે એ લગભગ 10⁻14 મીટર જેટલી છે. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સાથે સંકળાયેલ જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે? 10⁻14 મીટર. જ્યારે આપણે જે આકાશગંગા જે અવલોકિત વિશ્વ છે એની લંબાઈ છે 10⁻26 મીટર. એટલે કે અવલોકિત વિશ્વની લંબાઈ 10⁻26 મીટર, જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે સંકળાયેલ લંબાઈ 10⁻14 મીટર. હવે આનો નાનો રેશિયો લઈએ તો લગભગ 10⁻40 જેટલો થાય, કારણ કે 14 અને 26 ટોટલ 10⁻40 થાય તો 10⁻40 જેટલો શું થશે? એનો રેશિયો થશે. હવે દળના સંદર્ભમાં વિસ્તાર જોઈએ. આપણે લંબાઈના સંદર્ભમાં વિસ્તાર જોયો, -14 થી લઈને કેટલો છે? 10⁻26 મીટર સુધી. હવે દળના સંદર્ભમાં વિસ્તાર, તો ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 કિલોગ્રામ સમથિંગ હોય છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 10⁻30 કિલોગ્રામ જેટલું છે લગભગ. આમ પ્રોપર વેલ્યુ છે 9.1 10⁻31, એટલે કે 0.9 ગુણ્યા 10⁻30, એટલે કે 1 ગુણ્યા 10⁻30 લઈ શકાય સમથિંગ. એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 કિલોગ્રામ થી અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન કેટલું છે? એટલે કે અવલોકિત વિશ્વ એટલે આપણે જે વિશ્વનું અવલોકન કરી શકીએ છીએ એનું દ્રવ્યમાન દળ કેટલું છે? લગભગ 10⁻55 કિલોગ્રામ જેટલું. એટલે કે દળનો વિસ્તાર 10⁻30 થી લઈને 10⁻55 સુધીનો છે. હવે સમયનો વિસ્તાર, સમયનો વિસ્તાર પ્રકાશની ઝડપના સંદર્ભની અંદર જ્યારે મેળવીએ તો કેટલો આવે છે? 10⁻22 સેકન્ડ થી લઈને 10⁻18 સેકન્ડ જેટલો આવે છે. આ હતા આપણા ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રના જુદા જુદા લંબાઈ, દળ અને સમયના સંદર્ભમાં વિસ્તાર હતા. હવે આપણે આગળ જોઈશું બળોના પ્રકાર. તો આપણે જાણીએ છીએ બળોના જુદા જુદા ઘણા પ્રકારના બળો વિશે તમે ધોરણ 9 અને 10 ની અંદર ભણી જ ગયા છો. જે પૈકી તમે એક તો બળ ભણ્યા છો ગુરુત્વાકર્ષણ બળ. જેમ કે આપણે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર અસર કરે તે જ રીતે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ ચંદ્ર પર અસર કરે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ દળ ધરાવતા પદાર્થોના કારણે હોય છે. એટલે બંને પદાર્થ એકબીજા પર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. પણ એવા પદાર્થો કે જે દળ ધરાવતા હોય તેવા પદાર્થો વચ્ચે જ કયું બળ પ્રવર્તે છે? ગુરુત્વાકર્ષણ બળ. બીજું સંપર્ક બળ, એટલે કે બે પદાર્થો વચ્ચે સંપર્ક આવે, જસ્ટ લાઈક હાથલારી હોય, હાથલારી વડે માણસનો સંપર્ક થાય એટલે હાથલારી આગળ ખસે છે. એટલે કે સંપર્ક દ્વારા જે બળ લાગે છે એ બળ શું છે? સંપર્ક બળ છે. એ જ રીતે તમે ભણી ગયા છો ઘર્ષણ બળ. ઘર્ષણના ફાયદા શું છે, ગેરફાયદા શું છે ભણી ગયા છો તમે. એટલે કે એવા એક ઘર્ષણ બળ છે. સ્પ્રિંગ છે, તમે દબાવો તો આપમેળે ઉછળે છે, કારણ કે સ્પ્રિંગની અંદર કયું બળ પ્રવર્તે છે? પુનઃસ્થાપક બળ પ્રવર્તે છે. પુનઃસ્થાપક બળ તમે હિંચકામાં પણ જોઈ શકો છો. જો તમે હિંચકાની દોરીને આપણે ગોળ 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 આટા વાળો તો આપમેળે એ પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. કારણ કે તેમાં પણ કયું બળ પરિણમે છે? પુનઃસ્થાપક બળ. આ જ રીતે બીજા ઘણા બળો છે. સ્નાયુ બળ છે, તણાવ બળ છે, તરંગમાં ગતિ કરતા ઘન પદાર્થો પર જે શાંતા બળ લાગે છે એ બળ છે. તરંગમાં દબાણને કારણે પણ બળ લાગે છે. પછી વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, ન્યુક્લિયર બળ છે,
અણુ વચ્ચે આંતરાણવીય બળ લાગે છે, પરમાણુ વચ્ચે આંતરપરમાણિક બળ લાગે છે. તો આવા ઘણા પ્રકારના બળો છે, જે પૈકી અગત્યના મૂળભૂત બળો કુલ કેટલા છે? 4. તો અહીં આપણે અગત્યના મૂળભૂત બળો એટલે કે મૂળભૂત બળો કેટલા છે? 4 છે, તે આપણે અહીં જોઈએ. તો મૂળભૂત બળોમાં પ્રથમ મૂળભૂત બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ એ હંમેશા દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ કોના વચ્ચે લાગે છે? દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે લાગે છે. અને આ બળ એ હંમેશા કયા પ્રકારનું હોય છે? આકર્ષણ પ્રકારનું. એટલે કે સફરજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે પૃથ્વી. કારણ કે પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ છે, જેના કારણે સફરજન પૃથ્વી તરફ શું થાય છે? એટ્રેક્ટ થાય છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય છે. એ જ રીતે ગુરુત્વાકર્ષણ બળ માટે માધ્યમની કોઈ જરૂર હોતી નથી. જસ્ટ લાઈક ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કોઈ માધ્યમ છે? ના, શૂન્યાવકાશ છે. છતાં પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ ચંદ્ર પર ઇફેક્ટેડ છે. મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે માધ્યમનો કોઈ જરૂર હોતી નથી. એટલે માધ્યમ હોય કે ના હોય, ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે. માત્ર પદાર્થ દળ ધરાવતો હોવો જોઈએ. એની અવધિ, તો ગુરુત્વાકર્ષણ બળની અવધિ અનંત હોય છે. આપણે માપી ના શકીએ તેવી હોય છે, અનંત હોય છે. ગુરુત્વાકર્ષણ બળ એ કુદરતમાં પ્રવર્તતા બળોમાં સૌથી નબળું છે. એ વિદ્યુતચુંબકીય બળ કરતા પણ નબળું છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા પણ નબળું છે, અને વીક ન્યુક્લિયર બળ કરતા પણ કેવું છે? નબળું છે. એટલે કે સૌથી નબળામાં નબળું બળ કયું? ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે બીજું એક બળ જોઈએ, વિદ્યુતચુંબકીય બળ. તો વિદ્યુતચુંબકીય બળ ક્યારે લાગુ પડે? કે જ્યારે કોઈ કણ અથવા પાર્ટિકલ અથવા પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય, કાં તો તેની ચુંબકીય ધ્રુવ હોય. કયા ધ્રુવો? N અને S. નોર્થ પોલ, સાઉથ પોલ. એટલે કે એવો પદાર્થ કે જે નોર્થ પોલ કે સાઉથ પોલ ધરાવતો હોય, અથવા તો વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોય, તો ત્યારે તેમની વચ્ચે કયું બળ લાગે છે? વિદ્યુત ચુંબકીય બળ. અને આ જે બળ છે એ બળ આકર્ષણ પ્રકારનું પણ હોય છે અને અપાકર્ષણ પ્રકારનું પણ હોય છે. ઉદાહરણ તરીકે જો નોર્થ પોલ ની સામે નોર્થ પોલ આવે તો સમાન પોલ હોવાના કારણે અપાકર્ષણ થાય છે, અને નોર્થ પોલ ની સામે સાઉથ પોલ આવે તો અસમાન પોલ એટલે કે અસમાન ધ્રુવો હોવાના કારણે આકર્ષણ થાય છે. એટલે કે આ જે બળ છે એ આકર્ષણ પ્રકારનું પણ હોય છે અને અપાકર્ષણ પ્રકારનું પણ હોય છે. એટલે કે વિદ્યુત ચુંબકીય બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું હોય છે. અને વિદ્યુત ચુંબકીય બળ માટે અગત્ય છે માધ્યમની. જુદા જુદા માધ્યમમાં બળ કેવું લાગે છે? જુદું જુદું લાગે છે. એટલે કે માધ્યમ બદલાય તો પણ બળની અસર બદલાઈ જાય છે. એટલે કે માધ્યમ પર ડિપેન્ડન્ટ છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા અતિશય પ્રબળ બળ છે. વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું છે? અતિશય પ્રબળ. આના કરતા પ્રબળ છે, આના કરતા પણ પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા નબળું છે. એટલે કે વિદ્યુત ચુંબકીય બળ એ માત્ર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા જ નબળું છે, બાકીના બંને કરતા શું છે? તે પ્રબળ છે. અને એની પણ અવધિ કેટલી છે? અનંત છે. વિદ્યુત ચુંબકીય બળની અવધિ કેટલી છે? અનંત છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરીએ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ પ્રોટોન પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગુ પડે છે ન્યુક્લિયસની અંદર. તમે જાણો છો ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. તો આપણી જાણકારી મુજબ ધારો કે કોઈ તત્વ લઈએ કોપર, એનું પરમાણુ ક્રમાંક 29. તો આપણે જાણીએ છીએ કે પ્રોટોન એ પ્રોટોન વચ્ચે કયું બળ લગાડે છે? અપાકર્ષણ બળ. તો અપાકર્ષણ બળની અસર જો સ્ટ્રોંગ એટલે કે આ બળ થયું, અપાકર્ષણ કયું બળ છે? આ બળ થયું. તો આ બળની અસર જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા વધારે હોય તો ન્યુક્લિયસમાંથી પ્રોટોન શું થઈ જાય? છટકી જાય. પરંતુ આમ થતું નથી. એનું મહત્વનું કારણ શું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા કેવું છે? પ્રબળ છે. કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતા પ્રબળ હોવાથી
પ્રોટોન એ ન્યુક્લિયસમાંથી છટકીને બહાર જઈ શકતો નથી, માટે ન્યુક્લિયસનું સ્થાયીપણું માટે જવાબદાર બળ કયું? ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જેના કારણે પ્રોટોન ન્યુક્લિયસમાંથી છટકીને બહાર જઈ શકતો નથી. એટલે કે ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર કયું બળ છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ઇલેક્ટ્રોન આ બળ અનુભવતો નથી, કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર કક્ષાની અંદર હોય છે, માટે તે આ બળ અનુભવતો નથી. એની અવધિ એ ન્યુક્લિયસના પરિમાણ જેટલી. ન્યુક્લિયસનું પરિમાણ કેટલું? 10 ની -15 મીટર જેટલું છે. કેટલું છે? 10 ની -15 મીટર. એના જેટલું એનું શું છે? પરિમાણ છે. હવે આપણે જોઈએ વીક ન્યુક્લિયર બળ. ચોથું બળ કયું છે? વીક ન્યુક્લિયર બળ. અને આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ચારેય બળોમાં સૌથી પ્રબળ છે. હવે જોઈએ વીક ન્યુક્લિયર બળ, તો બીટા કણના ઉત્સર્જન દરમિયાન આ બળ લાગુ પડે છે. વીક ન્યુક્લિયર બળ એ બીટા કણના ઉત્સર્જન દરમિયાન લાગુ પડે છે. અને આ જે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ. વીક ન્યુક્લિયર બળ છે એ આના કરતા એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે, પરંતુ વિદ્યુતચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા કેવું છે? નબળું છે. અને એની અવધિ 10 ની -16 મીટર જેટલી થાય છે. માટે આ ચારેય બળો પૈકી સૌથી પ્રબળ બળ કયું? સૌથી પ્રબળ બળ પહેલા નંબરે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવે, બીજા નંબરે આવે વિદ્યુતચુંબકીય બળ, ત્રીજા નંબરે પ્રબળ બળ કયું? વીક ન્યુક્લિયર બળ, અને ચોથા નંબરે પ્રબળ બળ કયું છે? છેલ્લું ગુરુત્વાકર્ષણ બળ. તો આ હતા આપણા મૂળભૂત બળો.